નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપનું સ્વાગત છે. ચલો હવે આજે આપણે નવું એક ચેપ્ટર પ્રકરણ નંબર 5 રેખા અને ખૂણા એની શરૂઆત કરીએ છીએ. ખૂબ જ સરળ ચેપ્ટર છે, રેખા અને ખૂણા. ભૂમિતિનું ચેપ્ટર આપણે કહેવું હોય તો કહી શકાય, પણ ભૂમિતિ જ કહેવાય. હા, બેઝિક અહીંયાથી આપણને ખબર પડશે બધી. હવે આપણે ધોરણ 6માં જે વસ્તુઓનો અભ્યાસ કર્યો છે એના આપણે થોડુંક રિવિઝન લઈ લઈએ. તો સૌથી પહેલાં આ જે છે તો અમે ટપકું કર્યું, પણ એના આપણે હું ગણિતની ભાષામાં કહું તો એના આપણે શું કહીશું? બિંદુ. બરાબર, આ બિંદુ છે. હવે ઘણા બધા બિંદુઓ જો હું ભેગા કરું, ઘણા બધા બિંદુઓ, બરાબર, જેમ કે આ રીતે હું ઘણા બધા બિંદુઓ ભેગા કરું અથવા એક લાઈનમાં મૂકું, તો આ બિંદુમાંથી રેખાની રચના થઈ શકે. કારણ કે રેખા એ શું છે? બિંદુઓનો સમૂહ છે. બરાબર, તો તમને લાગશે કે આવી રેખા, પણ અહીંયા આ બધી જે ખાલી જગ્યાઓ લાગે છે ત્યાં ફરીથી હું બિંદુઓ મૂકી દઉં, બરાબર, તો હવે તમને એ કમ્પ્લીટ રેખા જેવું લાગશે. એટલે કે સામાન્ય રીતે જ્યારે આપણે રેખા દોરવાની હોય ત્યારે આપણે એક સીધી લીટી ત્યાં દોરી દઈએ છીએ. એનો અર્થ એ થયો કે આ લીટી ઉપર બધા બિંદુઓ, અસંખ્ય બિંદુઓ છે. તો આ રેખાની રચના થઈ. આના ઉપરથી આપણે કહી શકીએ કે રેખાના કોઈ અંત્ય બિંદુઓ હોતા નથી. રેખાના અંત્ય બિંદુઓ હોતા નથી. અંત્ય બિંદુઓ ન હોય. બરાબર. અને રેખા પોતે કેવી હોય? અનંત હોય છે. અનંત હોય, અનંત સુધી વિસ્તરેલી હોય. એમ એ દિશા એની કોઈ પણ હોય, પણ આ રેખા છે એ અનંત સુધી વિસ્તરેલી હોય. બરાબર. હા, ધારો કે હું આને નામ આપી દઉં, તો આ રેખા AB, આવા કોઈ બે બિંદુ ઉપર હું નામ આપું, બરાબર, અથવા અલગથી આપણે રેખાનું નામ આપવું હોય તો પણ આપણે આપી શકીએ. બરાબર. તો રેખાના આપણે કઈ રીતે દર્શાવીએ છીએ સંકેતમાં? તો AB અને એના ઉપર આવી બે તીરવાળી નિશાની, એટલે આ રેખા જે છે એના આપણે આ રીતે દર્શાવીએ છીએ. હવે રેખાનો અમુક ભાગ હોય, બરાબર, રેખાનો અમુક ભાગ હોય, હું અહીંયા આના ઉપર દર્શાવું તો ધારો કે આ બિંદુથી શરૂ કરી અને આ બિંદુ સુધીનો હું ભાગ લઉં, આટલો, બરાબર. તો અહીંયા તમે જુઓ કે શું થઈ જશે? આ રેખા ખંડ થઈ જશે. રેખા ખંડ થઈ જશે. તો એના આપણે કઈ રીતે લખી શકીએ? તો આ રેખા ખંડ એના આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. બરાબર. તો અહીંયા સ્વાભાવિક છે કે આપણે અહીંયા જોઈ જ શકાય છે કે રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે. રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય. એટલે આનો અર્થ એ થયો કે રેખાખંડ છે એ અનંત નથી. રેખાખંડ એ અનંત નથી, કોઈ એક નિશ્ચિત માપનો એ હોય. બરાબર, એમ આપણે કહી શકીએ. હવે રેખાખંડને દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ? તો એના ઉપર AB અને એના ઉપર આવી આડી લીટી કરીએ છીએ. આ રેખાખંડનો સિમ્બોલ થયો. એવા ઘણા બધા બિંદુઓ દર્શાવી શકાય. ધારો કે અહીંયા C અને D બીજા બે બિંદુઓ દર્શાવું, તો આ જ રેખાખંડને હું CD રેખાખંડ તરીકે પણ દર્શાવી શકું. સોરી, હા, CD રેખાખંડ. એ જ રીતે AC રેખાખંડ કહેવું હોય તો પણ હું કહી શકું. DB રેખાખંડ કહેવું હોય તો પણ કહી શકાય. બરાબર. તો આ રીતે આપણે રેખાખંડનું નિરૂપણ કરતાં શીખી ગયા છીએ, અથવા રેખાખંડ વિશે આપણને ખ્યાલ છે. હવે ત્રીજી એક બાબત છે એ અહીંયા જો જોઈએ આપણે. હા, કોઈ એક બિંદુ હોય એમાંથી આ પ્રકારની રચના જ્યારે નીકળે, એટલે કે આને આપણે કિરણ કહીએ છીએ. કિરણ. બરાબર. તો ધારો કે આ એનો અંત્ય બિંદુ B છે અને આ કોઈ એક બિંદુ A છે. તો આપણે કિરણને આ રીતે સંકેતમાં દર્શાવીએ છીએ. એટલે કિરણનો આ એક અંત્ય બિંદુ તો છે જ, પણ જે બીજું જે એરોવાળો ભાગ છે એ કેવો છે? અનંત છે. એ અનંત છે. બરાબર. એટલે આ બિંદુ કે પછી રેખાખંડ અને કિરણ, આ બધાનો આપણે અભ્યાસ ધોરણ 6 અથવા પાછલા ધોરણોમાં કરી ગયા છીએ. એટલે આ તમને રિવિઝન સ્વરૂપે આપણે જોયું. ત્યારબાદ આપણે
ખૂણાઓ વિશે પણ આપણને થોડુંક રિવિઝન લઈએ તો આપણે મોટે ભાગે 3 ખૂણાઓ ભણી ગયા છીએ. લઘુકોણ, બરાબર. લઘુકોણ તો જે ખૂણાનું માપ 90 અંશ કરતાં નાનું હોય એવું આપણે જાણ્યું હતું. જે ખૂણાનું માપ 90 અંશ કરતાં નાનું હોય, બરાબર, તેના આપણે લઘુકોણ કહેતા હતા. ત્યારબાદ બીજો ખૂણો ગુરુકોણ હતો, બરાબર. તો જે ખૂણાનું માપ 90 કરતાં વધારે અને 180ની વચ્ચે હોય, બરાબર. એટલે કે અહીંયા જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધુ હોય એવા ખૂણાના આપણે સામાન્ય રીતે લઘુકોણ કહેતા હતા. એ જ રીતે ત્રીજો જે ખૂણો છે એ કાટકોણ. તો આ તો તમને ખબર જ છે કે જે ખૂણાનું માપ 90 અંશ હોય, જે ખૂણાનું માપ 90 અંશ હોય તેના આપણે કાટકોણ કહેતા હતા. તો આવા 3 ખૂણા વિશે પણ તમને માહિતી ઉપલબ્ધ હશે અથવા તમને ખ્યાલ હશે, બરાબર. તો આ જે આપણું પૂર્વ જ્ઞાન છે એનો હવે આ ચેપ્ટરમાં આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર. હવે જુઓ કે અહીંયા આપણે રેખાખંડ અને રેખા વિશે પણ જોયું. તો રેખાખંડ અથવા રેખાઓ એ એકબીજાને છેદી શકે, બરાબર. તો એ રેખાખંડ અથવા રેખાઓ છેદવાથી જુદા જુદા પ્રકારના ખૂણાઓ રચાય છે, બરાબર. આપણે 1-2 ઉદાહરણ એવા લઈએ જેથી તમને ખ્યાલ આવશે. ધારો કે હું અહીંયા આવી એક રેખા જે છે એ PQ છે એમ કહું છું. આ રેખા છે એ PQ છે અને બીજી કોઈ એક રેખા એના આ રીતે છેદે છે. તો આ રેખા એ ધારો કે હું RS કહું કે RS રેખા છે અને અહીંયા એ T બિંદુએ છેદે છે એમ હું કહી શકું, બરાબર. T બિંદુ. તો એનો અર્થ એ થયો કે T બિંદુ છે એ રેખા PQ ઉપર પણ છે અને રેખા RS ઉપર પણ T બિંદુ આવેલું છે, બરાબર. તો અહીંયા તમે જુઓ કે આનાથી 4 ખૂણા રચાશે, બરાબર. અહીંયા રેખા PQ અને રેખા RS અને રેખા RS ના છેદવાથી તો કયા કયા 4 ખૂણા બની શકે? તો અહીંયા જુઓ, અહીંથી જો શરૂઆત કરીએ ધારો કે તો PTS, બરાબર. એટલે આ ખૂણો બનશે, બરાબર. ખૂણો PTS. હવે આપણે સામાન્ય રીતે ખૂણાના આપણે આ રીતે દર્શાવીએ છીએ, પણ સરળતા ખાતર આપણે આ ખૂણાના આપણે ખૂણો PTS તરીકે પણ આપણે દર્શાવી શકીએ. એ જ રીતે જો આ બાજુ વાત કરીએ તો ખૂણો STQ, બરાબર. ત્યારબાદ બનશે ખૂણો STQ, બરાબર. હા, હવે આ એટલે આ ખૂણાની મેં વાત કરી. હવે જો આ ખૂણાની વાત કરીએ તો ખૂણો QTR, ખૂણો QTR. અને આ ખૂણાની વાત કરીએ તો RTP, ખૂણો RTP, બરાબર. હવે તમને એમ થશે કે ચલો આ એક ખૂણો આપણે લીધો હતો કે ખૂણો QTR, પણ જો કોઈ એમ કે મારે એમ લખવું છે કે RTQ તો પણ લખી શકાય, બરાબર. હા, એક જ ખૂણાનો નિર્દેશ કરે છે, RTQ. તો આ બંને છે એ આ એક જ ખૂણાનો નિર્દેશ કરે છે, બરાબર. ખૂણો QTR લખો કે ખૂણો RTQ લખો તો એના બરાબર આપણે કયો ખૂણો એટલે કે T ખૂણો એની વાત આપણે કરીએ છીએ. એટલે અહીંયા મોટે ભાગે જે વચ્ચે અક્ષર લખેલો હોય એ ખૂણો આપણે અહીંયા રચાય છે એમ કહી શકાય, બરાબર. તો આ રીતે અહીંયા તમે જુઓ કે 2 રેખાઓના છેદવાથી અહીંયા 4 ખૂણા તમને મળી શકે છે, બરાબર. હવે આ રેખા અહીંયા તો લગભગ તમે જુઓ કે આ કાટખૂણા બનેલા જણાય છે, બરાબર. એટલે રેખા કઈ રીતે છેદે છે એના ઉપર આધારિત છે કે ત્યાં લઘુકોણ બનશે કે ગુરુકોણ બનશે કે કાટકોણ. અહીંયા ધારો કે આ મને કાટકોણ બનતો દેખાય છે, આ બરાબર. આપણે માપ લીધા વગર દોર્યો છે પણ તે છતાંય કાટખૂણો બનતો હોય એવું મને લાગે છે. પણ જો હું આ જ રેખાઓની આકૃતિ હું આ પ્રકારે દોરું
આ રીતે, બરાબર. તો હવે તમે સરળતાથી કહી શકશો કે આ જે ખૂણો છે એ લઘુકોણ પ્રકારનો દેખાય છે આપણને, લઘુકોણ, અને આ જે ખૂણો છે એ ગુરુકોણ પ્રકારનો ખૂણો રચાય છે, બરાબર. જો કાટખૂણા માટે ફરીથી વ્યવસ્થિત સમજવું હોય તો આ રીતે બે રેખાઓ લંબ રૂપે છેદતી હોય ત્યારે એક્ઝેક્ટ કાટખૂણો રચી શકાય, બરાબર. આ રીતે લંબ રૂપે અહીંયા 4 જે છે કાટખૂણાની રચના થાય એટલે 90°, આ પણ 90° થશે, આ જે છે એ પણ 90° થશે અને આ પણ 90° થશે. તો એટલે કે રેખાઓ કઈ રીતે છેદે છે એના ઉપરથી આપણે આ લઘુકોણ, ગુરુકોણ કે કાટકોણ રચાય એ કહી શકીએ, બરાબર. ઓકે, ચાલો હવે આપણે રેખાખંડ જે છે, રેખાખંડ, તો રેખાખંડ દ્વારા પણ આવા ખૂણાઓ રચાઈ શકે છે. બે રેખાખંડ છેદે તો પણ આવા ખૂણાઓ, બે અથવા વધુ રેખાખંડ, ધારો કે અહીંયા કોઈ એક રેખાખંડ આ AB છે, બરાબર, AB, એ જ રીતે અહીંયાથી આ હું BC રેખાખંડ દોરું છું. તો હવે અહીંયા તમે જુઓ કે આ બે રેખાખંડમાં અહીંયા AB રેખાખંડ અને BC રેખાખંડ, પણ એ બંને B બિંદુમાં છેદે છે એમ કહેવાય, કારણ કે B બિંદુ એ શું છે તો કે બંને રેખાખંડનું સામાન્ય અંતે બિંદુ છે. એટલે B બિંદુ છે એ AB રેખાખંડમાં છે એમ પણ કહી શકાય, અને અહીંયા B બિંદુ છે એ BC રેખાખંડમાં પણ છે એમ આપણે કહી શકાય. એ જ રીતે અહીંયા હું ત્રીજો એક રેખાખંડ CA અથવા AC એ રચી દઉં તો અહીંયા પણ આપણે એ જ રીતે કહી શકીશું કે અહીંયા રેખાખંડ AC અને રેખાખંડ BC એ C અંત્ય બિંદુમાં છેદે છે એમ આપણે કહી શકાય. એટલે આ જે છે એ સામાન્ય અંત્ય બિંદુ થશે, અને એ જ રીતે આ E છે એ પણ છેદ બિંદુ બની શકે. તો અહીંયા 3 રેખાખંડો આપણે વિચારી શકીએ, રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ CA, બરાબર. એ ત્રણેય સામાન્ય અંત્ય બિંદુઓમાં છેદે છે, જેથી ત્રિકોણ જેવી રચના આપણે જાણી શકીએ અહીંયા. અને એનાથી ખૂણા કયા બની શકે તો અહીંયા તમે જુઓ કે ધારો કે અહીંથી હું આ ખૂણાથી શરૂઆત કરું તો એ માપખૂણો ABC, માપખૂણો ABC, તો એના હું સરળતા માટે ખૂણો ABC એમ પણ લખી શકું, અથવા તો પછી જો આ બાજુથી લઉં તો ખૂણો CBA, ખૂણો CBA, એટલે કે અલ્ટિમેટ તો ખૂણો થશે B, કારણ કે B ખૂણાની વાત કરીએ છીએ. એ જ રીતે ધારો કે હું આ ખૂણાની વાત કરું તો હું લખી શકીશ ખૂણો ACB અથવા તો ખૂણો BCA અથવા ખૂણો C. અને જો એ ખૂણાની વાત કરીએ તો અહીંયા લખી શકાશે ખૂણો BAC ઇક્વલ ટુ ખૂણો CAB ઇક્વલ ટુ ખૂણો A, બરાબર. તો આ રીતે રેખાખંડ જે છે એ પણ જો છેદે તો આપણે અહીંયા ખૂણાની રચના થઈ શકે. એ જ રીતે ધારો કે બે રેખાખંડ હોય, બરાબર, આ એક રેખાખંડ આપણે AB લઈએ અને આ બીજો રેખાખંડ લઈએ CD, બરાબર, તો પણ આ 4 ખૂણાઓ અહીંયા બની શકશે, બરાબર. તો એ કાટકોણ પ્રકારના બને, બરાબર. જો ત્રાસ કોઈ એક રેખાખંડ આ રીતે પણ હોઈ શકે, બરાબર. આ રીતે ધારો કે આ CD રેખાખંડ છે એમ માનું અને આ રેખાખંડ AB એને છેદે છે, બરાબર. તો અહીંયા ગુરુકોણ અને લઘુકોણ એવા ખૂણાઓની પણ રચના થઈ શકે છે, બરાબર. તો આ હવે રેખાખંડ અને રેખાઓના છેદવાથી બનતા ખૂણાઓ વિશે આપણે જોયું, બરાબર. આ જો કે તમને ખબર છે જ, પાછલા ધોરણમાં આપણે આનો થોડોક અભ્યાસ તમે કરેલો જ છે, બરાબર. હવે કોઈ પણ આકૃતિ હોય તો એમાં પણ અહીંયા પુસ્તકમાં 1-2 આકૃતિ આપેલી છે, એ આકૃતિનો આપણે અભ્યાસ કરીએ એટલે તમને ખ્યાલ આવશે, બરાબર. અહીં એક ઘર જેવી રચના બતાવેલી છે, તો ચલો આવી એક રચના અહીંયા આપેલી છે, બરાબર. તો અહીંયા તમે જુઓ કે આમાં હવે તમે બરાબર ધ્યાનથી જોશો તો ઘણા બધા રેખાખંડ આપણને
અહીંયા સંકળાયેલા છે એમ આપણે કહી શકીએ. ધારો કે અહીંથી એક આ રેખાખંડ સૌથી પહેલો આપણે ગણી શકાય. એ જ રીતે આ જે રેખાખંડ છે અહીંયા બીજો એક રેખાખંડ આ, તો એ બંને આ રેખાખંડ અને આ રેખાખંડ એ અહીંયા છેદે છે. જો હું ધારો કે નામ આપું આ એ બી, આ સી અને ડી, તો અહીંયા તમે જુઓ કે આ 4 રેખાખંડો બને છે. એ બી રેખાખંડ, બીડી રેખાખંડ, સીડી રેખાખંડ અને સીએ રેખાખંડ. અને દરેક ક્રમિક રેખાખંડો જે છે સીડી પછી એસી, તો એ સી બિંદુમાં છેદે છે. એ જ રીતે એસી અને એબી, તો એ બિંદુમાં છેદે છે. એબી અને ડીબી એ બી બિંદુમાં છેદે છે. એ જ રીતે અહીંયા પણ આપણે આવા વિચારી શકાય. ધારો કે અહીંયા ઈએફ નામ આપી દઈએ તો આ રેખાખંડ બની જશે ડીઈ, આ બનશે ઈએફ, ના બનશે એફ સી. બરાબર. હા, હજુ પણ અહીંયા એક રેખાખંડ વિચારવો હોય તો આપણે વિચારી શકાય. બરાબર. અને અહીંયા હું નામ આપી દઉં પી, તો તમે જુઓ કે અહીંયા આ સીએફ રેખાખંડ, આ પીસી રેખાખંડ, આ પીએફ રેખાખંડ. બરાબર. અને અહીંયા જો ક્યુ નામ આપવામાં આવે તો આ પીક્યુ રેખાખંડ, આ ક્યુઈ રેખાખંડ, એ રીતે અહીંયા થઈ શકશે. બરાબર. એ જ રીતે અહીંયા આ ઘર છે એને જો આપણે બારીની રચના કરી દઈએ તો આ પણ 4 રેખાખંડો સંકળાયેલા છે એમ આપણે કહી શકીએ. બરાબર. જો બારણાની રચના કરીએ તો આ જમીન સાથે બારણું જે ફ્રેમ છે એ જોડાયેલી હશે, એટલે કે એ કાટખૂણો રચશે. જ્યારે અહીંયા આ એક રેખાખંડ, આ બીજો રેખાખંડ, આ ત્રીજો રેખાખંડ. બરાબર. તો જુદી જુદી આકૃતિઓમાં આપણે આ રેખાખંડો કે રેખાઓનો સમાવેશ થયેલો, આમ તો રેખાખંડોનો વધારે કહી શકાય. બરાબર. સમાવેશ થયેલો એ આપણે જાણી શકીએ છીએ. બરાબર. ઓકે, ચાલો હવે ખાસ જે આ ચેપ્ટરમાં આપણે જે અભ્યાસ કરવાનો છે એ અત્યાર સુધી જે હતું એ લગભગ રિવિઝન જેવું જ હતું. હવે જે પોઈન્ટ આવે છે આપણો એ કોટિકોણ. બરાબર. ખૂણાઓમાં કોટિકોણ. બરાબર. અત્યાર સુધી તમે જે અભ્યાસ કર્યો હતો એ અભ્યાસમાં શું હતું તો લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ, એ 3નો તમે અભ્યાસ કરેલો છે. હવે ત્યારબાદ ખૂણાઓમાં જ કોટિકોણ. તો ખૂબ જ સરળ છે. તો આની વ્યાખ્યા આપણે આપી શકીએ કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90° થાય, 90° થાય તો તે બંને ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય. કોટિકોણ કહેવાય. બરાબર. તો ખૂબ જ સિમ્પલ વ્યાખ્યા છે. ફરીથી જોઈએ આપણે. જે બે ખૂણાના માપનો સરવાળો 90° થાય તો તે બંને ખૂણાઓને એકબીજાના કોટિકોણ થાય. એટલે આપણને એટલો ખ્યાલ આવે છે કે આમાં 2 ખૂણા હોવા જોઈએ અને બંને ખૂણાના માપનો સરવાળો આપણે લઈએ તો 90° થવો જોઈએ. બરાબર. 90 કરતાં ઓછો પણ નહીં અને 90 કરતાં વધારે પણ નહીં. બરાબર. ઓકે, ચાલો ધારો કે હું અહીંયા કોઈ એક ખૂણો રચું છું. આ ખૂણો હું એ બી સી એની રચના કરું. ધારો કે આ ખૂણો છે 60°નો. બરાબર. હા, હવે તમે જુઓ બીજો હું એક ખૂણો રચું છું. આ ખૂણો રચું છું પી ક્યુ આર અને આ ખૂણો છે 30°નો. બરાબર. 30°નો. તો હવે અહીંયા તમે જુઓ કે માપકોણ એ બી સી બરાબર છે 60° અને માપકોણ પી ક્યુ આર બરાબર છે 30°. તો એ બેનો સરવાળો કરો તો કેટલો થશે? 90° થશે. તો પછી આ ખૂણો એ બી સી અને ખૂણો પી ક્યુ આર એ શું થશે તો કે એકબીજાના કોટિકોણ છે એમ કહેવાશે. એટલે આપણે એમ કહી શકીએ કે ખૂણો એબીસીનો કોટિકોણ તો ખૂણો પી ક્યુ આર થશે અને ખૂણા પી ક્યુ આરનો કોટિકોણ તો ખૂણો એબીસી થશે. બરાબર. હવે આપણે જો એના માપના સંદર્ભમાં વાત કરીએ તો આપણે એમ કહીએ કે ભાઈ 60°ના ખૂણાના કોટિકોણનું માપ, 60°ના ખૂણાના કોટિકોણનું માપ, તો આપણને તરત જ ખ્યાલ આવશે કે અહીંયા 30° આપણે લખી શકીએ. પણ કઈ રીતે લખી શકીએ તો કે આપણે યાદ રાખવું જોઈએ, અહીંયા વ્યાખ્યામાં આપ્યું છે એ પ્રમાણે
કે બે ખૂણા જો એકબીજાના કોટિકોણ હોય તો તેમના માપનો સરવાળો હંમેશા કેટલો થશે? 90 અંશ થશે. હંમેશા 90 અંશ થશે. બરાબર. તો આપણે આની જો વાત કરીએ તો અહીંયા આપણે એમ લખી શકીએ કે માપખૂણો ABC પ્લસ માપકોણ PQR બરાબર 90. બરાબર. જો કોટિકોણ હોય તો આ વિધાન આપણે સત્ય છે. બરાબર. એટલે કે આ પ્રકારનું થઈ શકે. તો અહીંયા ધારો કે અહીંયા PQR નું માપ આપણને આપેલું નથી. બરાબર. અને આપણે એમ કહીએ કે જે માપખૂણો ABC છે એ 60 અંશનો છે અને આનું માપ આપ્યું નથી, તો આપણે x અંશ લઈએ તો કેટલું હશે? તો બહુ સિમ્પલ છે. આપણે 90 માંથી 60 બાદ કરી નાખીએ તો તરત જ આપણને એનું માપ મળશે. 90 ઓછા 60 બરાબર 30 અંશ. બરાબર. તો આ એક ખૂણો આપેલો હોય તો એના કોટિકોણનું માપ આપણને જો કે તો 90 માંથી આપણે બાદ કરી દેવું પડે. તો ખૂબ જ સરળતાથી આપણે એ માપ મેળવી શકીએ છીએ. એટલે વિદ્યાર્થીઓ તમને આમાં ખ્યાલ આવ્યો હશે. ફરીથી આપણે બરોબર જોઈ લઈએ કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ હોય તો તે બે ખૂણા એકબીજાના કોટિકોણ